મંગળિયો સાવ ગરીબ માણસ હતો, વડોદરાનો મંગળિયો. સેવા બહુ કરતો મંદિરમાં. તો હરિભક્તોએ ગોપાળાનંદ સ્વામીને પ્રાર્થના કરી, સ્વામી મંગળિયો ભગત બહુ સારો છે પણ બહુ ગરીબ છે, આપ કંઈક આશીર્વાદ આપો તો વ્યવહારે સુખી થાય. સ્વામીએ આશીર્વાદ આપ્યા, સુખી થયો. રાજાનો માનીતો માણસ બની ગયો. રહેવા માટે મોટી હવેલી આપી, બગી આપી, 2-4 માણસો આપ્યા સાથે. ક્યાંય પણ જવું હોય તો 4-5 માણસો સાથે હોય. આવો ઠાઠ માટેનો શરૂ થયો. પછી ગોપાળાનંદ સ્વામી જ્યારે પાછા વડોદરા પધાર્યા તો મંગળિયો 2-4 દિવસ સુધી દેખાણો જ નહીં તો રોજ આવી જતો વહેલો. પછી સ્વામી પૂછ્યું, પેલો મંગળિયો કેમ નથી દેખાતો? કે સ્વામી એવી મોટો માણસ થઈ ગયો અને સમય ક્યાં મળે છે. સ્વામીએ સમાચાર મોકલાવ્યા કે એમને કહેજો સ્વામી બોલાવે છે. સમાચાર મોકલાવ્યા પછી બીજા દિવસે આવ્યો. આવીને આમ ઊભા ઊભા પગે લાગ્યો, નહીં તો ધૂળમાં આળોટતો. સ્વામી કેવું, આવ્યો મંગળિયા આવ્યો, એટલે એને ખોટું લઈ ગયું. બધાએ મને મંગળ શેઠ કરે છે અને સ્વામીએ મને મંગળિયો કહ્યો. કઈ બોલ્યો નહીં. જતા જતા નાના સ્વામીને કહેતો જો, સ્વામી મોટા બહુ પણ વિવેક નથી. કયા માણસને કેમ બોલાવો એવો વિવેક નથી. એ નાના સ્વામીએ જે ગોપાળાનંદ સ્વામીને વાત કરી કે મંગળિયો આવું કહેતો ગયો. સ્વામીએ કહ્યું સાચી વાત છે, વિવેક નથી તે જ મેં એને મોટો કર્યો ને પાછો મંગળિયો થઈ ગયો. એમના આશીર્વાદથી મોટો થયો તો એમને એવું કહ્યું કે એને વિવેક નથી. આ મદ